તો હવે જાણીએ શું છે ટેમ્પરરી સ્ટ્રક્ચર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, એટલે કે અસ્થાયી માળખા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. અસ્થાયી માળખાના ઉદાહરણોમાં લોકમેળા, એક્ઝિબિશન્સ, મેડિકલ ટેન્ટ, કટોકટી આશ્રયસ્થાનો, ઇવેન્ટ વગેરે માળખાઓનો સમાવેશ થાય છે. અને આવા અસ્થાયી માળખા માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે, જેને ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કહે છે. તમે જો અસ્થાયી માળખા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માંગો છો તો પોર્ટલ પર ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પર ક્લિક કરવું અને એમાં જોવા મળતા ફોર્મને ફિલ કરવું. સેક્શન એ, અરજીકર્તા માલિકની વિગતો. આ સેક્શનમાં અરજીકર્તાએ પ્રાથમિક વિગતો ફરજિયાત ભરવાની રહેશે. સેક્શન બી, સ્થળની વિગતો. અરજદાર આ વિગતો ખૂબ કાળજીપૂર્વક અને સાચી રીતે ભરે તે જરૂરી છે. સેક્શન સી, અસ્થાયી માળખાની વિગતો. આ સેક્શનમાં અરજીકર્તાએ પ્રાથમિક વિગતો ફરજિયાત ભરવાની રહેશે. સેક્શન ડી, ફાયર પ્રિવેન્શન, લાઈફ સેફ્ટી, ફાયર પ્રોટેક્શન મેઝર્સ. અરજદાર આ વિગતો ખૂબ કાળજીપૂર્વક અને સાચી રીતે ભરે તે જરૂરી છે. સેક્શન ઈ, અટેચમેન્ટ્સ. આ ફોર્મ ખૂબ જરૂરી છે કારણ કે અહીં તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. તે માટે સૌપ્રથમ અહીં દેખાતું ફોર્મ સી ડાઉનલોડ કરી તેને યોગ્ય રીતે ભરીને ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. અને તે જ રીતે ફોર્મમાં માંગેલી માહિતી ભરી જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવા અનિવાર્ય છે. એ પછી માહિતી સંગ્રહિત કરો અને મંજૂરી માટે સબમિટ કરો. જોયું તો કેટલું સરળ છે ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું. FSCA ફરજિયાત છે અને તેને નિયમિતપણે રિન્યુઅલ કરાવવું જરૂરી છે. જો કોઈ મુદ્દા કે સમસ્યા હોય તો તત્કાલ સરકારશ્રીના ફાયર સેફ્ટી કચેરીમાં સંપર્ક કરવો. અરજી માટે યોગ્ય દસ્તાવેજો અને ફી ચોક્કસ સુનિશ્ચિત કરો. યાદ રહે, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું કાયદા મુજબ ફરજિયાત છે. નિર્ધારિત થયેલ સર્ટિફિકેટ મેળવવાની જવાબદારી ઇમારતના માલિક અને કબજેદારની વ્યક્તિગત હોય. તે નિભાવવાની નિષ્ફળતા એ કાયદાની જોગવાઈઓને આધીન કાયદાકીય પગલાઓ તથા દંડને પાત્ર છે. આગથી સુરક્ષા અને જીવનની સલામતી એ આપણી પ્રાથમિકતા છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા હવે સરળ અને પારદર્શક બની ચૂકી છે. અરજી કરો, પ્લાન અપલોડ કરો અને સુરક્ષિત ભાવિ માટે સર્ટિફિકેટ મેળવો. સલામતી એ ફક્ત જવાબદારી નહીં પણ જાગૃત સમાજની ઓળખ છે.